ગુડ મોર્નિંગ મિત્રો। અગાઉ આપણે રાસાયણિક બંધન માટેનો લુઈસનો અભિગમ જોઈ ગયા। એ લુઈસના અભિગમમાં એનો મતલબ કે લુઈસના મત અનુસાર શું હતું, તો લુઈસના મત અનુસાર કોઈપણ બે પરમાણુ વચ્ચે જ્યારે પણ રાસાયણિક બંધ બનશે ત્યારે બંને પરમાણુ એ સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે। એનો મતલબ કે સૌથી પહેલા લુઈસે પરમાણુને કોના તરીકે, તો ધન વીજભારિત કેન્દ્ર તરીકે, એનો મતલબ કે કર્નેલ તરીકે ઓળખાવ્યું। એ ધન વીજભારિત કર્નેલ એટલે શું, તો પરમાણુનું કેન્દ્ર પ્લસ શું થશે, તો અંદરની કક્ષા, એ બંને ભેગું થઈને શું બનશે, તો કર્નેલ। અને એની આસપાસ શું હશે, તો બાહ્યતમ કક્ષા, જેમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે અને જેમાં ઇલેક્ટ્રોન ઉમેરાશે। ત્યારબાદ શું હતું, તો ધન આયન જે પણ હશે એ ઇલેક્ટ્રોન દૂર કરીને અને ઋણ આયન જે છે એ ઇલેક્ટ્રોન મેળવીને ઉમદા વાયુ એટલે કે 18મા સમૂહના તત્વો જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે। કેવી, તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના। તો આમ જે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને લુઈસે કેવી રીતના, તો ટપકા સ્વરૂપે દર્શાવ્યો। એનો મતલબ કે એની સંજ્ઞા કઈ હતી, તો ટપકા। તો કોઈ પણ પરમાણુની આસપાસ જો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન આપણે દર્શાવવા હોય તો એ સંયોજકતા ઇલેક્ટ્રોન કેવી રીતના, તો ટપકા વડે દર્શાવવામાં આવે છે। એમાં શું હતું કે બે તત્વો, એનો મતલબ કે ધન આયન અને ઋણ આયનની વાત કરીએ તો ધન આયનમાં Na નું એક્ઝામ્પલ એટલે કે સોડિયમનું એક્ઝામ્પલ આપણે લીધું કે એક ઇલેક્ટ્રોન દૂર કરશે અને ધન આયન બનશે ત્યારે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરશે, બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન। જ્યારે Cl એ શું કરશે, એક ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી અષ્ટક રચના એટલે કે એની પણ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે, તો 8 ઇલેક્ટ્રોન। જ્યારે બે સરખા પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ બનશે ત્યારે બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની શું કરશે, તો ભાગીદારી કરશે અને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે રાસાયણિક બંધ બનાવશે એના કારણે બંને પરમાણુની કઈ, તો સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત થાય છે। એનો મતલબ કે બંને પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા, તો 8 ઇલેક્ટ્રોન રહી શકે। તો આ બધી જ વસ્તુ કોને કીધી, તો લુઈસ નામના વૈજ્ઞાનિકે। એનો મતલબ કે લુઈસ નામના વૈજ્ઞાનિકે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન પણ કહેવાય એને કોના વડે, તો ટપકા વડે દર્શાવ્યા। તો આમ લુઈસના અભિગમ પછી રાસાયણિક બંધન માટેનો કોસેલનો અભિગમ। આમ તો આખો ક્વેશ્ચન એક જ થાય કે રાસાયણિક બંધન માટે લુઈસ કોસેલનો અભિગમ, પરંતુ પહેલા આપણે કયો જોયા, તો લુઈસનો અભિગમ જોયું। હવે ત્યારબાદ આપણે શું જોઈશું, તો કોસેલનો અભિગમ। તો હવે કોસેલનો રાસાયણિક બંધન માટેનો અભિગમ આપણે જોઈએ તો કોસેલ નામના વૈજ્ઞાનિકે શું કીધું કે જ્યારે પણ એને વાત કરી એક આલ્કલી ધાતુ માટે। આલ્કલી ધાતુ એટલે શું, તો પહેલા સમૂહના જે તત્વો છે, પ્રથમ સમૂહ આવર્ત કોષ્ટકમાં એ પ્રથમ સમૂહના તત્વોને આપણે શું કહીશું, તો આલ્કલી ધાતુ તત્વો। એ આલ્કલી ધાતુ તત્વો અને બીજા નંબરમાં એને શું લીધું, તો 17મા સમૂહના એટલે કે હેલોજન સમૂહના તત્વો। શું કીધું એને કે આવર્ત કોષ્ટકમાં રહેલા આલ્કલી ધાતુ તત્વો એટલે કે પ્રથમ સમૂહના જે તત્વો છે એ અને 17મા સમૂહમાં રહેલા તત્વો એનો મતલબ કે હેલોજન સમૂહના તત્વો। હેલોજન તત્વો એ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા નથી। એનો મતલબ કે આલ્કલી ધાતુ તત્વો અને 17મા સમૂહના જે હેલોજન તત્વો છે આ બંને સમૂહના તત્વો એટલે કે પ્રથમ સમૂહના તત્વો અને 17મા સમૂહના તત્વો। પ્રથમ સમૂહના તત્વો એટલે કયા, તો આલ્કલી ધાતુ તત્વો અને 17મા સમૂહના તત્વો કયા, તો હેલોજન તત્વો એ શું કહે છે કે ઉમદા વાયુથી કેવા પડે છે, તો અલગ પડે છે। એનો મતલબ કે ઉમદા વાયુ જેવી
ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ધરાવતા નથી, એનો મતલબ કે ઉમદા વાયુથી કેવા પડે છે તો અલગ પડે છે. આ અલગ પડવા પાછળનું કારણ શું છે તો જોઈએ આપણે કે આલ્કલી ધાતુ તત્વો જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવશે તો ધન આયન બનાવે. આલ્કલી ધાતુ તત્વો એટલે કે પ્રથમ સમૂહના જે તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવશે તો ધન આયન બનાવશે. જ્યારે 17મા સમૂહના તત્વો જે હેલોજન તત્વો છે એ હેલોજન તત્વો શું કરશે તો ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવશે તો ઋણ આયન બનાવે. તો આમ એટલા માટે એને એવું કીધું કે 17મા સમૂહના તત્વો અને આલ્કલી ધાતુ તત્વો એટલે કે હેલોજન તત્વો અને આલ્કલી ધાતુ તત્વોની ઇલેક્ટ્રોન રચના કઈ તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના એ ઉમદા વાયુ જેવી હોતી નથી. એટલે ઉમદા વાયુથી કેવા તો અલગ પડે છે, પરંતુ એ આલ્કલી ધાતુ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને અને હેલોજન સમૂહના તત્વો એ ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવશે તો ધન આયન અને અનુક્રમે ઋણ આયન બનાવે. તો આમ આલ્કલી ધાતુ તત્વો જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારબાદ એની ઇલેક્ટ્રોન રચના એનો મતલબ કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા તો 18મા સમૂહના તત્વો જેટલા ઇલેક્ટ્રોન હોય છે. જ્યારે હેલોજન સમૂહના તત્વોની પણ આપણે વાત કરીએ, અગાઉ આપણે જોઈ ગયા કે હેલોજન સમૂહના તત્વો એક ઇલેક્ટ્રોન મેળવી લીધા પછી એની બાહ્યતમ કક્ષામાં ઉમદા વાયુ સમૂહના તત્વો જેટલા ઇલેક્ટ્રોન હોય છે, એનો મતલબ કે એના જેવી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. તો આમ આલ્કલી ધાતુ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવશે તો ધન આયન બનાવે. જ્યારે 17મા સમૂહના જે હેલોજન તત્વો છે એ શું કરશે તો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. આથી ધન આયન અને ઋણ આયન 18મા સમૂહના તત્વો જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના કઈ દર્શાવશે તો NH2 Np6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો આપણે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ જોયું કયું તો સોડિયમનું ઉદાહરણ લઈએ આપણે કે સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો 11, તો એની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો 1s2 2s2 2p6 અને 3s1. ત્યારબાદ ક્લોરીન પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ કેટલો પરમાણુ ક્રમાંક તો 17 1s2 2s2 2p6 3s2. કેટલા થયા 6 4 10 ને 2 12. કેટલા બાકી રહ્યા 5 બાકી રહ્યા તો 3p5. સોડિયમ શું કરે છે એક ઇલેક્ટ્રોન દૂર કરે છે, એનો મતલબ કે ક્યાંથી ઇલેક્ટ્રોન દૂર થશે તો છેલ્લી કક્ષામાંથી, અને ઇલેક્ટ્રોન ઉમેરાય તો પણ ક્યાં તો છેલ્લી કક્ષામાં. તો હવે સોડિયમની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લી કક્ષા કઈ તો 3s1. આમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે તો એનો મતલબ કે 3s કક્ષક અહીંયાથી કેવી થઈ જાય તો દૂર થઈ જાય. તો હવે સોડિયમ કેવો બની ગયો તો સોડિયમ પ્લસ આયન બની ગયો, ઇલેક્ટ્રોન દૂર થયો એટલા માટે. તો હવે એની ઇલેક્ટ્રોન રચના કઈ થઈ બાહ્યતમ કક્ષા, કારણ કે 3s તો નીકળી ગઈ. હવે એની બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષા કઈ થઈ તો 2s2 2p6. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા તો 8 ઇલેક્ટ્રોન થયા બાહ્યતમ કક્ષામાં. તો 8 ઇલેક્ટ્રોન ક્યાં હોય તો 18મા સમૂહના તત્વોમાં, કારણ કે હવે એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ NH2 Np6 પ્રકારની જે 18મા સમૂહના તત્વો જેવી છે. જ્યારે Cl ની વાત કરીએ તો ક્લોરીન પરમાણુ શું કરશે તો એક ઇલેક્ટ્રોન મેળવે, સોડિયમ એક ઇલેક્ટ્રોન દૂર કરે છે, અને Cl પરમાણુ શું કરે છે ઇલેક્ટ્રોન મેળવે. જમણી બાજુ ઇલેક્ટ્રોન હોય એટલે દૂર થાય, અને ડાબી બાજુ ઇલેક્ટ્રોન લખેલો હોય આ એરો જે છે એની જમણી બાજુ ઇલેક્ટ્રોન હોય તો એનો મતલબ કે ઇલેક્ટ્રોન દૂર થાય છે પ્રક્રિયામાં. જ્યારે એરોની ડાબી બાજુ ઇલેક્ટ્રોન લખેલો એનો મતલબ કે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. તો એનો મતલબ કે ક્લોરીન પરમાણુ એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ પણ ક્યાં થાય તો છેલ્લી કક્ષામાં થાય. તો અહીંયા આગળ છેલ્લી કક્ષા કઈ છે તો 3s2 3p5 છે.
પરંતુ એક ઇલેક્ટ્રોન આયા પછી એની ઇલેક્ટ્રોન રચના કઈ થશે તો 3s2 3p6 થશે. એનો મતલબ કે ફરીથી એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ ns2 np6 પ્રકારની થઈ ગઈ. તો એનો મતલબ કે ધન આયન જે છે એ ધન આયન એક ઇલેક્ટ્રોન ગુમાવીને અને ઋણ આયન જે છે એ એક ઇલેક્ટ્રોન મેળવીને કેવી તો 18મા સમૂહના તત્વો જેવી ns2 np6 પ્રકારની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એનો મતલબ કે ધન આયન એક ઇલેક્ટ્રોન ગુમાવીને અને ઋણ આયન એક ઇલેક્ટ્રોન મેળવીને, એનો મતલબ કે આલ્કલી ધાતુ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને અને હેલોજન સમૂહના તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને કોના જેવી તો 18મા સમૂહના તત્વો એટલે કે ઉમદા વાયુ જેવી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ns2 np6 પ્રાપ્ત કરે છે. એનો મતલબ કે એની બાહ્યતમ કક્ષામાં હવે 8 ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે. તો આમ આ ધન આયન અને ઋણ આયન જે આપણે જોયું, આ ધન આયન અને ઋણ આયન જે છે એ બંને એકબીજા સાથે કોનાથી તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી એકબીજા સાથે સ્થાયી થયેલા હોય છે. એનો મતલબ કે ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે કેવી રીતના તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. ફરીથી ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે કેવી રીતના, ફોર એક્ઝામ્પલ આપણે કીધું કે Na+ અને Cl- તો થાય શું તો બને આવી રીતના તો NaCl. તો આ NaCl જે બન્યું એમાં Na અને Cl એ બંને એકબીજા સાથે કેવી રીતના તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જોડાયેલા હોય. કારણ કે ધન આયનનો વીજભાર પ્લસ, ઋણ આયનનો વીજભાર માઈનસ. એનો મતલબ કે પ્લસ અને માઈનસ વિરુદ્ધ વીજભાર વચ્ચે શું થાય તો આકર્ષણ બળ. પરંતુ અહીંયા આગળ શું વર્ડ વાપર્યો શબ્દ ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. વિદ્યુત આકર્ષણ બળ કેમ કીધું કારણ કે પ્લસ અને માઈનસ છે એટલા માટે, વીજભાર છે એટલા માટે પ્લસ અને માઈનસ વીજભાર હોવાથી એનો મતલબ એવો થાય કે વિદ્યુત એટલે કે કેવું તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે જોડાયેલા હોય છે. ત્યારબાદ આ ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે. તો આ સ્થિર વિદ્યુત આકર્ષણ બળને કારણે બનતા જે બંધ છે એ બંધને શું કહીશું આપણે તો આયનીય બંધ કહે છે. રાઈટ. આ સ્થિર વિદ્યુત આકર્ષણ બળ વડે બનતા જે બંધ છે એનો મતલબ કે Na અને Cl વચ્ચે જે બંધ બન્યો એ સ્થિર વિદ્યુત આકર્ષણ બળને કારણે બન્યો. એટલા માટે એ સ્થિર વિદ્યુત આકર્ષણ બળને કારણે જે બંધ બને છે એ બંધને શું કહીશું તો આયનીય બંધ કહે છે. આયનીય બંધ નામ ઉપરથી જ ખબર પડે કે આયનો વચ્ચે બનતો બંધ. એનો મતલબ કે બે ઋણ આયન વચ્ચે તો બંધ બનવાનો જ નથી, કારણ કે બંને પરમાણુ જો ઋણ આયન ધરાવશે તો બંને વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે નહીં, કારણ કે સમાન વીજભાર વચ્ચે શું થાય તો અપાકર્ષણ. એમ બે ધન વીજભાર હોય એનો મતલબ કે સોડિયમ વચ્ચે પણ સ્થિર વિદ્યુત આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવતું નથી, કારણ કે બંને સરખા વીજભાર વચ્ચે શું થાય તો અપાકર્ષણ. પરંતુ વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ એનો મતલબ કે સોડિયમ ધન આયન બને, એનો મતલબ કે Na+ અને Cl- તો કોઈ પણ આયનો હોય પ્લસ અને માઈનસ કોઈ પણ પરમાણુના આયન હોય, એવું જરૂરી નથી કે સોડિયમના જ હોય, પોટેશિયમના પણ હોય. ત્યારબાદ આગળ જઈએ આપણે તો સીઝિયમના પણ હોય, લિથિયમના પણ હોય, કોઈના પણ ધન આયન અને કોઈ પણ પરમાણુના ઋણ આયન, ટૂંકમાં ધન આયન અને ઋણ આયન આયનો વચ્ચે બનતા બંધ. તો એ આયનો વચ્ચે જે બંધ બને છે એ કોના કારણે બને છે તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળને કારણે બને છે. અને આ સ્થિર વિદ્યુત આકર્ષણ બળને કારણે જે બંધ બને છે
આયનો વચ્ચે બનતો બંધ છે એટલા માટે એને શું કહીશું આપણે? આયનીય બંધ કહે છે. અને આ આયનીય બંધને બીજા શબ્દોમાં શું કહેવાય? તો વિદ્યુત સંયોજક બંધ પણ કહે છે. કારણ કે વિદ્યુત એટલે જુદા જુદા વીજભાર ધરાવતો બંધ, એટલે કે જુદા જુદા વીજભાર ધરાવતા આયનો વચ્ચે બનતો બંધ છે, માટે એને વિદ્યુત સંયોજક બંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ બે આયનો વચ્ચે જે બંધ બને છે, કોના કારણે બને છે? ફરીથી તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળને કારણે બે આયનો એટલે કે વિરુદ્ધ વીજભાર ધરાવતા બે આયનો વચ્ચે બનતા બંધને કયા પ્રકારનો બંધ કહીશું આપણે? તો આયનીય બંધ કહે છે. ટૂંકમાં બે આયનો વચ્ચે, એનો મતલબ કે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે બનતા બંધને શું કહીશું આપણે? આયનીય બંધ કહે છે. અને એ આયનીય બંધને બીજા શબ્દોમાં વિદ્યુત સંયોજક બંધ પણ કહે છે. તો આમ આયનીય બંધ બનવાની જે ઘટના છે એ ઘટનાને આપણે શું કહીશું? તો વિદ્યુત સંયોજકતા કહે છે. રાઈટ? આ જે આયનીય બંધ બન્યો બે આયનો વચ્ચે, એ આયનીય બંધ બનવા માટેની જે ઘટના છે આખી, એ આયનીય બંધ બનવા માટેની આખી જે ઘટના છે એને આપણે શું કહીશું? તો વિદ્યુત સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયો કોસેલનો અભિગમ. અગાઉ આપણે જોઈ ગયા કયા? તો લુઈસનો અભિગમ. અને ત્યારબાદ આપણે શું જોયું? તો કોસેલનો અભિગમ. ફરીથી એક વખત જોઈ લઈએ કે કોસેલનો અભિગમ શું કહે છે. કોસેલ નામનો વૈજ્ઞાનિક શું ડિસ્ક્રિપ્શન આપશે કે આલ્કલી ધાતુ તત્વો એટલે કે પ્રથમ સમૂહના જે તત્વો છે એ અને 17મા સમૂહના તત્વો એટલે કે હેલોજન તત્વો જે છે એ બંને તત્વોની ઇલેક્ટ્રોન રચના એ ઊંડા વાયુ કરતા કેવી છે? તો અલગ છે. એનો મતલબ કે એ બંનેની ઇલેક્ટ્રોન રચના અને ઊંડા વાયુની ઇલેક્ટ્રોન રચના કેવી છે? પ્રમાણમાં ડિફરન્ટ છે, અલગ છે. તો આમ આલ્કલી ધાતુ તત્વો જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવશે? તો ધનાયન બનાવે છે. જ્યારે હેલોજન સમૂહના તત્વો એ ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે છે? તો ઋણાયન બનાવે છે. આમ આલ્કલી ધાતુ તત્વો જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને જ્યારે ધન આયન બનાવે છે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન દૂર થયા પછી એની બાહ્યતમ કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના છે એ કોના જેવી હશે? તો 18મા સમૂહના તત્વો જેવી. એનો મતલબ કે ઊંડા વાયુ જેવી. જ્યારે 17મા સમૂહના જે તત્વો છે એટલે કે હેલોજન તત્વો જે છે એ ઇલેક્ટ્રોન મેળવી લીધા પછી એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી હશે? તો 18મા સમૂહના તત્વો એટલે કે ઊંડા વાયુ જેવી હોય છે. તો આમ આલ્કલી ધાતુ તત્વો અને હેલોજન સમૂહના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી અને ઇલેક્ટ્રોન મેળવીને 18મા સમૂહના તત્વો એટલે કે ઊંડા વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના કેવી? તો NH2np6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એનો મતલબ કે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે. તો માટે એને આપણે શું કહીશું? તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના. તો આમ અહીંયા આગળ આપણે બતાવ્યું કે સોડિયમ એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ પ્લસ આયન બનાવશે, જ્યારે ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવીને Cl માઇનસ આયન બનાવશે. કારણ કે કોઈ પણ ઇલેક્ટ્રોન દૂર થાય તો ધન આયન બને અને ઇલેક્ટ્રોન મેળવે તો કયો બને? તો ઋણ આયન. તો આમ સોડિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s1. તો હવે સોડિયમ જે એક ઇલેક્ટ્રોન ગુમાવશે એ ક્યાંથી ગુમાવે? તો છેલ્લી કક્ષા. તો છેલ્લી કક્ષા કઈ છે? તો 3s1. તો એ સોડિયમ 3s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 3s કક્ષક ગઈ. તો હવે સોડિયમની બાહ્યતમ કક્ષા કઈ થઈ? તો 2s2 2p6. એનો મતલબ કે ટોટલ કેટલા? તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થયા, જે કોના જેવી ઇલેક્ટ્રોન રચના છે? તો ઊંડા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. એવી જ રીતના ક્લોરીન પરમાણુ. તો ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપણે લખી 1s2 2s2 2p6 3s2 3p5. તો હવે ક્લોરીનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો 3s2 3p5 છે.
હવે જ્યારે ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવશે તો ક્યાં મેળવશે? તો છેલ્લી કક્ષા. જો છેલ્લી કક્ષા કઈ છે તો 3p છે. તો હવે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ થશે? એક ઇલેક્ટ્રોન મેળવ્યા પછી 3s2 3p6 પ્રકારની. એનો મતલબ કે હવે ક્લોરીન આયન જે બન્યો એની પણ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ns2 np6 પ્રકારની. એનો મતલબ કે 8 ઇલેક્ટ્રોન હોય માટે એ પણ હવે કોના જેવી? તો ઉમદા વાયુ એટલે કે 18મા સમૂહના તત્વો જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. તો આ કઈ ઇલેક્ટ્રોન રચના થઈ? તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના. ટૂંકમાં કોઈ પણ પરમાણુ જે લીધો આપણે આલ્કલી ધાતુ તત્વો કે હેલોજન સમૂહના તત્વોનો, એ પરમાણુ 18મા સમૂહના તત્વો જેવી ઇલેક્ટ્રોન રચના નથી ધરાવતો, પરંતુ એ પરમાણુ જે ઇલેક્ટ્રોન દૂર કરીને ધન આયન બનાવે છે અને જે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે એવા આયનોની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની કોના જેવી થશે? તો 18મા સમૂહના તત્વો જેવી. કેવી? તો ns2 np6 પ્રકારની જોવા મળે છે. તો આમ ધન આયન અને જે ઋણ આયન જે છે એ એકબીજા સાથે કેવી રીતના? તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળ વડે જોડાયેલા હોય છે. હવે આ સ્થિર વિદ્યુત આકર્ષણ બળ વડે જોડાયેલા હોવાથી આ બંને વચ્ચે, આ બંને આયનો વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવતું હોવાના કારણે એનાથી જે બંધ બનશે, કારણ કે એને કેવો છે તો પ્લસ છે અને Cl કેવો છે તો માઇનસ છે. હવે આ બંને આયનો વચ્ચે જે બંધ બનશે એ બંધ કોના કારણે બન્યો? તો આ બંને આયનો વચ્ચે સંબંધ ધરાવતા સ્થિર વિદ્યુત આકર્ષણ બળને કારણે આ બંને આયનો વચ્ચે શું બનશે? તો જે બંધ બને છે એ બંધને આપણે શું કહીશું? તો આયનીય બંધ કહે છે. તો આમ આપણે જોઈએ તો જે સોડિયમ બન્યો, તો હવે સોડિયમ શું બન્યો? તો આયન બન્યો. અને Cl પણ શું બન્યો? તો આયન બન્યો. હવે આ આયનો વચ્ચે જે બંધ બનશે Na પ્લસ અને Cl માઇનસ આયનો વચ્ચે જે બંધ બનશે, તો એ આયનો વચ્ચે જે બંધ બન્યો એ બંધ કોના કારણે બન્યો? તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળને કારણે બન્યો. અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળ જે છે એના કારણે જે બંધ બન્યો આયનો વચ્ચે, એ આયનો વચ્ચે બનતા બંધને કોના તરીકે ઓળખીશું? આપણે આયનીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ કોઈ પણ ધન આયન અને ઋણ આયન વચ્ચે બનતા બંધને કયા પ્રકારનો બંધ કહીશું? આપણે આયનીય બંધ કહે છે. હવે આ આયનીય બંધ છે એને બીજા શબ્દોમાં કયો બંધ કહીશું? તો વિદ્યુત સંયોજક બંધ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આમ આયનીય બંધ જે છે એ જ કયો? તો વિદ્યુત સંયોજક બંધ. તો આમ બે આયનો વચ્ચે બનતા આયનીય બંધ જે છે, તો આમ બે આયનો વચ્ચે શું થાય છે? તો ધન આયન ઇલેક્ટ્રોન ગુમાવીને બને છે, ઋણ આયન ઇલેક્ટ્રોન મેળવીને બને છે. ત્યારબાદ બંને વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે. એ સ્થિર વિદ્યુત આકર્ષણ બળને કારણે શું બને છે? તો બંને આયનો વચ્ચે આયનીય બંધ બને છે. તો આમ આ આયનીય બંધ એટલે કે વિદ્યુત સંયોજક બંધ બનવાની જે આખી ઘટના છે એ ઘટનાને આપણે શું કહીશું? તો વિદ્યુત સંયોજકતા કહે છે. આમ ટૂંકમાં કહીએ તો બે આયનો વચ્ચે આયનીય બંધ બનવાની જે ઘટના છે એ આયનીય બંધ બનવાની ઘટનાને આપણે શું કહીશું? તો વિદ્યુત સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ આખી વાત કોની થઈ? તો કોસેલના અભિગમ માટેની. તો આમ આયનીય બંધ એનો મતલબ કે કોઈ પણ અણુમાં રહેલા બંધ માટે કોનો? તો લુઈસ અને કોસેલનો અભિગમ. તો લુઈસ અને કોસેલે કોના માટે? તો રાસાયણિક બંધ જે બને છે બે પરમાણુ વચ્ચે કે બે આયનો વચ્ચે જે રાસાયણિક બંધ બને છે એ રાસાયણિક બંધ ગમે તેવા પ્રકારનો હોય, આયનીય બંધ હોય કે સહસંયોજક બંધ હોય કે ગમે તે હોય, પણ આમ બે પરમાણુ વચ્ચે કે બે આયનો વચ્ચે જે આયનીય બંધ બને છે કે બીજા પ્રકારનો કોઈ પણ બંધ બને છે, પરંતુ એ બંધને આપણે સામાન્ય રીતે કયો કહેવાય? તો રાસાયણિક બંધ. તો આમ પરમાણુ વચ્ચે કે આયનો વચ્ચે જે રાસાયણિક બંધ બને છે એ રાસાયણિક બંધ માટેના
લુઈસ અને કોસેલ નામના વૈજ્ઞાનિકોના આપણે શું જોયા તો અભિગમ જોયા. ત્યારબાદ હવે આપણે વાત કોના માટે કરીશું તો બંધ માટે, કે હવે રાસાયણિક બંધ તો આપણે કીધા, તો રાસાયણિક બંધ શું છે? જનરલ છે. એ રાસાયણિક બંધના પ્રકાર આવશે કે સહસંયોજક બંધ, કે આયનીય બંધ, કે ધ્રુવીય સહસંયોજક બંધ, કે અધ્રુવીય સહસંયોજક બંધ. તો આમ હવે આપણે રાસાયણિક બંધ જે છે એના શું જોઈશું તો જુદા જુદા પ્રકારો જોઈશું. ચાલો મિત્રો, કોસેલના અભિગમ પછી આપણે જોઈએ કે જે રાસાયણિક બંધ માટે આપણે વાત કરી લુઈસ અને કોસેલના અભિગમમાં, એ રાસાયણિક બંધમાં એક આપણે જોઈ ગયા કે બે આયનો વચ્ચે બનતા બંધને આપણે શું કહીશું તો આયનીય બંધ કહેવાય. પરંતુ બે પરમાણુ વચ્ચે બનતા બંધને આપણે શું કહીશું? જો કોઈ પણ ધન આયન અને ઋણ આયન વચ્ચે જો બંધ બનતો હોય તો આપણે કહીશું કે આયનીય બંધ. પરંતુ બે પરમાણુઓ વચ્ચે બનતા બંધને આપણે શું કહીશું તો સહસંયોજક બંધ. તો હવે જે ટોપિક છે શું છે તો સહસંયોજક બંધ એટલે શું, અને એ સહસંયોજક બંધના શું આવશે તો પ્રકાર જણાવો કે કેટલા પ્રકારના સહસંયોજક બંધ છે. તો સૌથી પહેલા તો સહસંયોજક બંધ એટલે શું તો જોઈએ એની વ્યાખ્યા કે કોઈ પણ બે પરમાણુ વચ્ચે શું થશે તો સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. આમ બે પરમાણુ વચ્ચે સંયોજકતા ઇલેક્ટ્રોન, તો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે આપણે અગાઉ જોઈ ગયા. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. તો આમ બંને પરમાણુ ના બાહ્યતમ કક્ષા એટલે કે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈને જે બંધ બને એને આપણે શું કહીશું તો સહસંયોજક બંધ કહે છે. ફોર એક્ઝામ્પલ કે કોઈ એક પરમાણુ X છે, કોઈ એક પરમાણુ Y છે. X પરમાણુની બાહ્યતમ કક્ષા એટલે કે છેલ્લી કક્ષા એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન ને આપણે ટપકા વડે દર્શાવીએ છીએ. જ્યારે કોઈ Y પરમાણુ છે એનો પણ સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે છેલ્લી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન. આમ બંને પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે છેલ્લી કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને બંને વચ્ચે પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી થઈને જે બંધ બનશે એને આપણે શું કહીશું તો સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી બે પરમાણુ વચ્ચે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈને જે બંધ બને છે એને આપણે શું કહીશું તો સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ એ સહસંયોજક બંધ જે આપણે જોયા એ સહસંયોજક બંધના શું આવશે તો પ્રકાર આવશે. તો એ સહસંયોજક બંધ કેટલા પ્રકારના છે તો 3 પ્રકારના છે. તો કયા કયા તો સૌથી આપણે પહેલા જોઈએ તો એકલ સહસંયોજક બંધ, ત્યારબાદ આવશે દ્વિસહસંયોજક બંધ, ત્યારબાદ આવશે ત્રિસહસંયોજક બંધ. કોઈ પણ એક સહસંયોજક બંધની આપણે વ્યાખ્યા જોઈએ તો એના ઉપરથી બધી જ વ્યાખ્યા આપણને લખતા આવડે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે સહસંયોજક બંધનો પહેલો પ્રકાર એટલે કે એકલ સહસંયોજક બંધ. તો હવે જો બે પરમાણુ વચ્ચે એક સંયોજકતા ઇલેક્ટ્રોન ની ભાગીદારીથી બનતા બંધને શું કહીશું તો એકલ સહસંયોજક બંધ કહે છે. એનો મતલબ કે બે પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનશે એને આપણે શું કહીશું તો એકલ સહસંયોજક બંધ. એનો મતલબ કે બે પરમાણુ વચ્ચે બંધ બનાવવામાં એક જ એટલે કે બંને પરમાણુના એક ઇલેક્ટ્રોન ભાગ લેતા હોય, એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનતો હોય એને આપણે કહીએ એકલ સહસંયોજક બંધ. ઉદાહરણ આપેલું છે આપણે CH4. CH4 એટલે શું થાય તો મિથેન. તો ફોર એક્ઝામ્પલ આ રહ્યો કાર્બન, એની સાથે આપણે જોડીએ હાઇડ્રોજન
તો એનો મતલબ કે હાઇડ્રોજનનો એક સંયોજકતા ઇલેક્ટ્રોન, કાર્બનનો એક સંયોજકતા ઇલેક્ટ્રોન. તો આમ કાર્બન અને હાઇડ્રોજન બે પરમાણુ વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કયો બંધ બનશે? તો સહસંયોજક બંધ. તો કયા પ્રકારનો? તો એકલ. ફરીથી બીજો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ, ફરીથી કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ, ફરીથી કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે. તો આમ કાર્બન અને હાઇડ્રોજન, અહીંયા પણ કાર્બન અને હાઇડ્રોજન, અહીંયા પણ કાર્બન અને હાઇડ્રોજન. તો આમ કાર્બન અને હાઇડ્રોજન એટલે કે બે પરમાણુ વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનશે એને આપણે શું કહીશું? તો એકલ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ દ્વિસહસંયોજક બંધ. તો બે પરમાણુ વચ્ચે કેટલા? તો બે ઇલેક્ટ્રોન એટલે કે બે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને શું કહીશું? તો દ્વિસહસંયોજક બંધ કહે છે. તો અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ લખ્યું છે CH2 ડબલ બંધ CH2. તો અહીંયા આગળ આપણે લખીએ કે કાર્બન જોડે બે હાઇડ્રોજન છે, તો એક આ હાઇડ્રોજન અને એક આ હાઇડ્રોજન. ત્યારબાદ બીજો કાર્બન છે, એની જોડે એક હાઇડ્રોજન, બીજો એક હાઇડ્રોજન. તો હવે આ બંને કાર્બન વચ્ચે કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે? તો આ કાર્બનના બે ઇલેક્ટ્રોન અને આ કાર્બનના બે ઇલેક્ટ્રોન. તો આ કાર્બનના એક ઇલેક્ટ્રોનની, આ કાર્બનના એક ઇલેક્ટ્રોન, આ કાર્બનના એક ઇલેક્ટ્રોનની, આ કાર્બનના એક ઇલેક્ટ્રોન. એનો મતલબ કે બંને કાર્બન બંધ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? તો બે ઇલેક્ટ્રોનની. તો આમ કોઈ પણ બે પરમાણુ બે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનાવે એને આપણે શું કહીશું? તો દ્વિસહસંયોજક બંધ. ત્યારબાદ ત્રિસહસંયોજક બંધ. તો બે પરમાણુ વચ્ચે કેટલા? તો ત્રણ સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને શું કહીશું આપણે? ત્રિસહસંયોજક બંધ કહે છે. તેનું ઉદાહરણ આપણે આપેલું છે ફોર એક્ઝામ્પલ કે કાર્બન એની સાથે હાઇડ્રોજન, બીજો કાર્બન એની સાથે હાઇડ્રોજન. તો આ કાર્બન કેટલા? ત્રણ સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો આ કાર્બન પણ કેટલા? તો ત્રણ સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. એનો મતલબ કે બંને પરમાણુ ત્રણ સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું બનાવશે? તો સહસંયોજક બંધ બનાવે. તો આને આપણે શું કહીશું? તો ત્રિસહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આ શું થયું? તો સહસંયોજક બંધ એટલે શું અને તેના પ્રકાર ફરીથી એક વખત જોઈ લઈએ. વ્યાખ્યા શું છે? તો બે પરમાણુ વચ્ચે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનશે એનો મતલબ કે બંને પરમાણુ વચ્ચે એની બંને પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારીથી જે બંધ બનશે. સંયોજકતા ઇલેક્ટ્રોન લખો તો પણ ચાલે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન લખો તો પણ ચાલે. તો બંને પરમાણુ વચ્ચે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનશે એને આપણે શું કહીશું? તો સહસંયોજક બંધ કહે. કયો બંધ? તો આ સહસંયોજક બંધ કહે છે. તો આમ બંને પરમાણુ વચ્ચે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને એ કયો? તો સહસંયોજક બંધ. અને એ સહસંયોજક બંધ કેટલા? તો ત્રણ પ્રકારના હોય: એકલ, દ્વિ અને ત્રિસહસંયોજક બંધ. તો એમાંથી એકલ સહસંયોજક બંધ એટલે શું? એકલ સહસંયોજક બંધમાં બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું બનાવે? બંધ બનાવે. એનો મતલબ કે બંને પરમાણુ એક એક સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનાવે. તો એવા બંધને શું કહીશું? એકલ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. આ એનું ઉદાહરણ. ત્યારબાદ દ્વિસહસંયોજક બંધ. તો બંને પરમાણુ એ બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનાવે. એનો મતલબ કે બંને પરમાણુ બે ઇલેક્ટ્રોન, કયા ઇલેક્ટ્રોન? તો સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનાવે એને આપણે શું કહીશું? તો દ્વિસહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ પણ આપણે જોઈએ તો કેટલા બે બંધ જોવા મળશે. આમ આપણે જોઈએ તો એક બંધ એટલે કે એકલ, બે બંધ એટલે કે દ્વિ અને ત્રણ બંધ એટલે કે ત્રિ. પરંતુ વ્યાખ્યા આપણે પ્રોપર લખવી પડે કે બંને પરમાણુ એ
બે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બે પ્રકારના જે બંધ બનાવશે એને શું કહીશું તો દ્વિસહસંયોજક બંધ. ત્યારબાદ ત્રિસહસંયોજક બંધ. તો બે પરમાણુ વચ્ચે ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધ, એનો મતલબ કે બંને પરમાણુ વચ્ચે ત્રણ સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને એને આપણે શું કહીશું તો ત્રિસહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. આ એનું ઉદાહરણ. તો આમ એકલ, દ્વિ અને ત્રિસહસંયોજક બંધ ની વ્યાખ્યા અને એના શું આવશે એક્ઝામ્પલ. તો આમ આખો ક્વેશ્ચન આપણે પૂછાઈ શકે કે સહસંયોજક બંધ એટલે શું અને એના પ્રકાર જણાવો. તો સહસંયોજક બંધની આ વ્યાખ્યા લખવાની અને આ ત્રણ પ્રકાર જે છે એમાં એકલ, દ્વિ અને ત્રિસહસંયોજક બંધની વ્યાખ્યા લખવાની અને સાથે સાથે કોઈ પણ એક ઉદાહરણ આપણે દર્શાવવાનું. તો આ થયું સહસંયોજક બંધ એટલે શું, તેના પ્રકાર જણાવો. તો સહસંયોજક બંધ કેટલા પ્રકારના હશે? ત્રણ પ્રકારના, એકલ, દ્વિ અને ત્રિ. એક સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એક બંધ, બે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી દ્વિ અને ત્રણ સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કેવા તો ત્રિસહસંયોજક બંધ બને છે. તો આ થઈ સહસંયોજક બંધ માટેની વાત.